શ્રી પંચમહાલ કેળવણી મંડળ કાલોલ સંચાલિત શ્રી મા ગાંધી ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળા નારુકુટ શ્રી એમ ગાંધી ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તેમાં તમામ બાળકો દ્વારા રેલી યાત્રા, રાષ્ટ્રીય ગાન, વંદે માતરમ તેમજ ધ્વજવંદનના દેશભક્તિ ગીતની સાથે નારા લગાવ્યા। ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિન કાર્યક્રમની કૃતિ રજૂ કરવામાં આવી તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા। અંતે શાળાના બાળકોને ભોજન આપવામાં આવ્યું। તો આપ સૌ વિડીયોમાં જુઓ। આશ્રમ શાળાના આચાર્યશ્રી, તેમનો સ્ટાફ, અમારો સ્ટાફગણ, ઉપસ્થિત નાના બાળકો, અમારા શાળાના બાળકો અને ગ્રામજનો, આજે 26મી જાન્યુઆરી અને 2026 એ ખૂબ મહત્ત્વનો દિવસ છે। આજનો 26મી સાલ છે અને 26મી જાન્યુઆરી છે। બહુ વર્ષોએ આવી છે। આજે ખૂબ મહત્ત્વનો દિવસ છે। 1948 26મી જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ। તો આ નિમિત્તે આજે આપણે સૌ એક સંકલ્પના લેવાની છે કે આજના દિવસે આપણે જીવનમાં આગળ આવવા માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે વ્યસનોથી દૂર રહીએ, કુટેવોથી દૂર રહીએ અને ભણતરમાં ખૂબ આગળ આવીએ, એ જ અભ્યર્થના। स्क्वाड सावधान। एक साथ वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2026ના રોજ
અમારા પતંગગણની અંદર ઉપસ્થિત થયા છે, ત્યારે હું જવાહર આશ્રમ શાળાના આચાર્ય શ્રી જાડેજ સાહેબને વિનંતી કરી કે આ દિવસ દરમિયાન જે એના શુભ પ્રવચન આપે. આજના આઝાદીના શુભ પર્વ નિમિત્તે આ શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, જવાહર આશ્રમ શાળાના સ્ટાફગણ તેમજ વાલા બાળકો, આપ સૌ જાણો છો કે આઝાદી એ બહુ મૂલ્યવાન વસ્તુ છે. આઝાદી કોને ના ગમે? તમે આઝાદ છો એટલે તમે આજે સ્વતંત્ર છો, એટલે તમે બધું કરી શકો છો. આઝાદી કોઈને ના ગમે. તમને જો એક જ રૂમમાં પૂરી રાખે, તમને કોઈ જગ્યાએ જવા ના થાય તો કેવું લાગે? એ આપણને આકરો વિષય છે આપણા માટે. આપણે જોયું નથી, અનુભવ્યું નથી, એટલા માટે આપણને આ વસ્તુ અનુભવાતી નથી. જ્યારે 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યારે એટલી બધી ખુશીનો માહોલ હતો કે ના પૂછો. એની ઉજવણી રૂપિયા તે વખતે આની ઉજવણી કરતા કરતા અહીંયા સુધી આપણે આવીએ છીએ. કેમ કે જે સ્વતંત્રતા છે એ ખૂબ મહત્વની હોય છે. પછી તમે અહીંયા નિશાળેથી ઘરે જવાની સ્વતંત્રતા હોય કે પછી આઝાદીની, તમને ત્યારે જ અનુભવ થતો હશે. ઘરેથી રજા આપવાની હોય તો કેટલા ખુશખુશાલ થઈ જાય. તો આ તો આઝાદીની વાત છે, અંગ્રેજોની ગુલામીમાંથી છૂટા થવાની વાત છે. તો કેટલો આનંદ હશે. અને એ થયા પછી એવું થયું કે આપણો દેશ તો આઝાદ થઈ ગયો, પણ હવે એને સ્વતંત્ર મળ્યા પછી એને ચલાવવો કઈ રીતના, એનું સંચાલન કઈ રીતના કરવું? આપણો આશ્રમ તો છે, પણ એનું સંચાલન કરવા માટે કોઈક નિયમ હોય, કોઈ કાયદો હોય તો આપણે એનું સંચાલન શીખીએ. જેમ કે અહીંયા આવ્યા એટલે આપણે નિયમ નક્કી કરી દો કે ભાઈ આટલાથી આટલા સમય સુધી ભણવાનું, આટલાથી આટલા સમય વાંચવાનું, આ સમયે જમવાનું, પછી રજા લઈને જ જવાનું, તમે સમયસર ભણવાનું. આ બધા અમુક નિયમો બનાવવામાં આવ્યા. સમિતિ બનાવી કે આ તમારે સાફ સફાઈ રાખવાની, અમુક સ્વચ્છતા રાખવાની, પ્રાર્થના કરો. એક બંધારણ થયું. એ જ રીતનું દેશ ચલાવવા માટે એક બંધારણ નક્કી થયું કે કયા માણસે શું કામ કર્યું. એ બંધારણ બનાવવા બાબા સાહેબ આંબેડકરે એની એક કમિટી આખી એના સાથે કમિટી બનાવીને કમિટી લગભગ 2.5 વર્ષના સમયગાળા સુધી એ કમિટીએ કામ કર્યું. ત્યારે એ બંધારણ આપણું વિશ્વનું સૌથી મોટું બંધારણ બન્યું. અને આપણને ત્યારે આખા દેશને કઈ રીતના કામ કરવું, શું કરવું, આપણને તેના કાયદાઓ આપણને આપવામાં આવ્યા. ત્યારે આપણે સૌ કોઈને કોઈ લાભ લઈને આપણે પ્રવૃત્તિ કરતા હોય છે, કોઈ કાર્ય કરતા. આજે તમે પણ જે આશ્રમ શાળામાં લાભ લો છો, ભણો છો, તમને જે કંઈ પણ સહાય થાય છે એ કોના આભારી છે? તો કે આના આભારી જ છે. જો એ ના હોત તો તમને પણ કશું ના મળત. આપણે એના આભારી જ છીએ, એટલે આપણે એને કેમ ભૂલી જઈએ? એટલે હંમેશા પર્વો જે છે તેને મહત્વ આપણે સમજવું જોઈએ. અને 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ તો ખાસ જે આપણા રાષ્ટ્રીય પર્વો છે તેને આપણે શાંતિ અને ઉત્સાહથી ઉજવવા જોઈએ. વધારે આ પર્વ નિમિત્તે ના કહેતા હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.